નમસ્કાર, રાતના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું મુફદ્દલ કપાસી. મુદ્દાની વાતમાં આજે આપણે વાત કરવી છે કે શું ખરેખર કોળી સમાજમાં નેતૃત્વ માટે રણટંકાર ચાલી રહ્યો છે? આ પરિસ્થિતિ અને આ સવાલ કેમ પેદા થઈ રહ્યો છે એની વાત કરવા માટે થોડું બેકગ્રાઉન્ડમાં જવું પડશે, ભૂતકાળમાં જવું પડશે. થોડા સમય પહેલા રાજકોટનું જે વીંછિયા છે એના નજીકનું એક ગામ છે નાનું એવું, ત્યાં જમીન માફિયાઓનો ત્રાસ, અને જમીન માફિયાઓના ત્રાસ સામે લડાઈ લડવાનું બીડું ઝડપે છે એક સ્થાનિક કોળી યુવાન. આ કોળી યુવાનનું નામ છે ઘનશ્યામ રાજપરા. જ્યારે જમીન માફિયાઓ સામે ફરિયાદ કરે છે સંબંધિત તંત્રને, તો જમીન માફિયાઓ શું કરે છે? આ યુવાન જે વિસલ બ્લોઅર છે, જે અવાજ ઉઠાવનાર છે, એની હત્યા કરી નાખે છે. એના કારણે સમગ્ર વીંછિયા પંથકમાં, કેમ કે આ યુવાન જે છે કોળી સમાજમાંથી હતો, સમગ્ર વીંછિયા પંથકમાં એક રોષનો દાવાનળ ફાટી નીકળે છે. અને એ રોષ એ રીતે જમીન પર ઉતરે છે કે કોળી સમાજના ઘણા બધા લોકોને પોલીસ સાથે ઘર્ષણ થઈ જાય છે. અને એ ઘર્ષણના કારણે સમાજના ઘણા બધા યુવાનો, ઘણા બધા વડીલો, આ બધા સામે પોલીસ ફરિયાદ કરવાની નોબત આવે છે. બીજી તરફ એ પરિવાર, એ પીડિત જે યુવાન છે, જે અત્યારે હયાત નથી, એ યુવાન ઘનશ્યામ રાજપરા, એનો પરિવાર ન્યાય માટે લડત લડી રહ્યો છે. એ લડતમાં એમણે 3 દિવસ તો ધરણા દેવા પડે છે, અને એ પછી પણ એ લડાઈ ઘણી લાંબી ચાલે છે. હવે આ આખું બેકગ્રાઉન્ડ અથવા તો ફ્લેશબેક મેં એટલા માટે કહ્યું કે કોળી સમાજમાં હમણાં મોરે મોરો હોય એવી સ્થિતિ થઈ ગઈ છે. અને એ મોરે મોરા માટે કોળી નેતાઓ જ્યારે આમને સામને આવે તો એમનો મુદ્દો શું હોય છે? મોટા ભાગે આ વીંછિયાના યુવાનની હત્યાને લઈને સમાજને ન્યાય અપાવવાનો મુદ્દો હોય છે. હવે કોળી સમાજમાં જે એક યુવા નામ ઉભરીને સામે આવી રહ્યું છે, એ છે બ્રિજરાજ સોલંકીનું. આ બ્રિજરાજ સોલંકી જે છે એ યુવા નેતા છે. એમના પિતા પણ કોળી સમાજમાં આગળ પડતું નામ છે રાજુભાઈ સોલંકી. બંને રાજકીય રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, પણ કોળી સમાજમાં એમનું નામ ઘણું ચર્ચામાં છે. અને આ બ્રિજરાજ સોલંકીએ હમણાં એક સભા સંબોધી. એ સભા જ્યારે એમણે સંબોધી તો એ સમયે એમણે ઘણી બધી વાત કરી કોળી સમાજને લઈને, કોળી સમાજની આર્થિક, રાજકીય, સામાજિક પરિસ્થિતિને લઈને. પણ એમાં એમણે એ નેતાનું નામ લઈ લીધું કે જેનું નામ હમણાં ગમે ત્યારે કોળી સમાજનો મુદ્દો હોય તો ઉછળે જ છે. એ છે કોળી નેતા કુંવરજીભાઈ બાવળિયાનું. બ્રિજરાજ સોલંકી અહીંયા શું કર્યું? મંચ ઉપરથી કુંવરજી બાવળિયાને પડકાર ફેંકી દીધો. એમણે કહ્યું કે તમે પાર્ટીનો ખેસ છોડીને મારી સાથે આવો સમાજ માટે આંદોલન કરવા માટે. અગેન વાત હતી જે ઘનશ્યામ રાજપરાની હત્યાનો જે મામલો છે એને લઈને સમાજને ન્યાય અપાવવાનો મુદ્દો હતો. અને એટલે જ બ્રિજરાજ સોલંકીએ કહ્યું કે જ્યારે સરકાર તમારી છે, સરકારની અંદર સમાજના પ્રતિનિધિ તરીકે તમે બેઠા છો, છતાં પણ સમાજે ન્યાય માટે હુંકાર કરવો પડે તો તમે પક્ષનો ખેસ છોડીને કેમ નથી આવતા? આંદોલન કરવા માટે કેમ નથી આવતા? પણ અહીંયા આ જે આખો ઘટનાક્રમ છે એની ઘણી બધી ધરી છે માનસી. આ જે પડકાર ફેંકાયો છે બ્રિજરાજ સોલંકીનો, એ પડકારની પાછળ શું છે? શું આ આખી લડાઈ કોળી સમાજના એક ચહેરો બનવા માટેની છે? કોળી સમાજના નેતૃત્વ માટેની છે? કે પછી ખરેખર કોળી સમાજ એવું અનુભવે છે કે એમનો જે મુદ્દો છે, હવે એમાંથી એક મુદ્દો ઘનશ્યામ રાજપરાની હત્યાનો છે, પણ કોળી સમાજના બીજા પણ ઘણા મુદ્દાઓ છે. તો એ મુદ્દા એમના સમાજનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓ સાંભળી નથી રહ્યા. શું એ બળાપો ખરેખર છે? એ સવાલ પણ ઉઠી રહ્યા છે. એટલે મેં કહ્યું કે આ આખા વિષયની ઘણી બધી ધરીઓ છે, અને અલગ અલગ ધરી પરથી અલગ અલગ સવાલ નીકળે છે. ફરી એકવાર બ્રિજરાજ સોલંકી ઉપર આવીએ અને સૌથી પહેલા એ સમાચાર જોઈ લઈએ. એમના નામમાંથી સિંહ હટાવી દેજો, કેમ કે બ્રિજરાજ સોલંકી એમનું નામ છે. સિંહ લખાયું હોય તો એ લખતા નથી, બ્રિજરાજ સોલંકી લખે છે. તો આ જે યુવા કોળી નેતા છે બ્રિજરાજ સોલંકી, એમણે એ પડકાર ફેંક્યો. એમણે શું કર્યું? કોળી નેતા
કુંવરજી બાવળિયાનું નામ લઈને મંચ પરથી પડકાર ફેંક્યો અને એ પડકાર માનસી ફેંક્યો એવા સમયે જ્યારે એવું કહેવાયું કે આ તો શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે બ્રિજરાજ સોલંકી. જી, હવે કોળી સમાજમાં નેતૃત્વ માટે મોરે મોરાની ચર્ચાઓ તેજ થઈ છે. મુફદ્દલ, યુવા કોળી નેતા બ્રિજરાજ સોલંકીએ હુંકાર ભર્યો છે અને કોળી નેતા કુંવરજી બાવળિયાને મંચ પરથી પડકાર ફેંક્યો છે. પણ એવા સમયે કે જ્યારે અત્યારે સૌથી વધારે ચર્ચામાં હોય રાજનીતિમાં તો એ છે પડકાર, ચેલેન્જની રાજનીતિ. કોળી નેતા કુંવરજી બાવળિયાને મંચ પરથી તેમને ચેલેન્જ ફેંકી છે, પડકાર ફેંક્યો છે અને સમાજને ન્યાય અપાવવા આંદોલન કરવા માટેનો તેમને પડકાર ફેંક્યો છે. વિંછિયાના ઘનશ્યામ રાજપરા હત્યા કેસનો ઉલ્લેખ પણ કર્યો છે અને એવો પણ ઉલ્લેખ કર્યો કે 90 થી વધુ વ્યક્તિ પર પોલીસે ખોટા કેસ કર્યા તેવો દાવો પણ બ્રિજરાજે કર્યો છે. કોળી યુવાન ઘનશ્યામના હત્યારા આઝાદ ફરે છે તેવું પણ બ્રિજરાજ સોલંકીએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે. જેમ કે મુફદ્દલે કહ્યું, અનેક કડીઓ જોડાયેલી છે. આની સાથે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું આ નેતૃત્વ માટે છે કે પછી ખરેખર સમાજને ન્યાય અપાવવા માટે છે કે સમાજને આગળ કરવા માટે છે કે પછી સમાજમાં આગળ પડતું થવા માટે છે? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. બિલકુલ, અને એટલે જ સૌથી પહેલા તો આપણે પડકાર જે એમણે મંચ પરથી ફેંક્યો એ સાંભળી લઈએ કે બ્રિજરાજ સોલંકીના એ શબ્દો શું હતા અને એનો સીધો ઇશારો શેના તરફ હતો એ સાંભળી લઈએ. આ વડીલોએ તમારી માટે રાત દિવસ એક કરીને તમને ચૂંટણીઓ જીતાડી, છતાં પણ તમે આ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો, આ સમાજ સાથે તમે ગદ્દારી કરી. ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ શિવરાજપુરની ધરતીથી કુંવરજી બાવળિયાને કહેવા માંગીશ કે જો તમારી સરકાર તમારું ન ગાંઠતી હોય, તમારી સરકાર તમારું ન સાંભળતી હોય તો તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આંદોલન કરવા માટે આવી જાઓ. હું બ્રિજરાજ સોલંકી પાર્ટીનો કેસ ઘરે મૂકીને તમારી સાથે આંદોલન કરવા માટે તૈયાર છું. આ 92 જણા ઉપર જે ખોટા કેસો થયા છે, આ ઘનશ્યામભાઈ રાજપરાના જે હત્યારાઓ છે એ ખુલ્લેઆમ ફરે છે. હું તમને વિશ્વાસ આપું છું કે જેટલા દિવસ કુંવરજી બાવળિયા આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી અન્નનો ત્યાગ કરશે. મિત્રો, મુફદ્દલ, બ્રિજરાજ સોલંકીએ જાહેર મંચ પરથી પડકાર તો ફેંક્યો છે, પરંતુ સાથે સાથે દર વર્ષે આપણે જોતા આવ્યા છે, દર વખતે જ્યારે ગુજરાતમાં ચૂંટણીઓ નજીક હોય ત્યારે આ પ્રકારે સામાજિક રાજકારણ એક્ટિવ થતું હોય છે. આ વખતે તો ગુજરાતમાં ચૂંટણીનો હજુ સમય બાકી છે અને એ પહેલા જ કોળી સમાજ એક્ટિવ થઈ રહ્યું છે. કયા સંકેત જોવા મળી રહ્યા છે? આમાં સમીકરણો શું દેખાઈ આવે છે? માનસી, આમાં સૌથી પહેલો સવાલ તો એ પૂછાઈ રહ્યો છે કે જે થઈ રહ્યું છે એ ખરેખર સમાજકારણ છે કે પછી રાજકારણ છે? સમાજકારણ એક અલગ વસ્તુ છે અને રાજકારણ એક અલગ વસ્તુ છે. પણ જેમ અત્યાર સુધી આપણે રાજકીય પંડિતોને સાંભળ્યા છે એ હંમેશા સમાજકારણ અને રાજકારણને એકમેકથી જોડે છે. એ કહે છે કે સમાજકારણ અને રાજકારણ એકબીજાના પૂરક છે. પણ અહીંયા સવાલ એ છે કે દર વખતે સમાજના જે સૌથી વડીલ નેતા છે, પીઢ નેતા, એમાં પરસોત્તમ સોલંકી અને એમના ભાઈ હીરાભાઈ સોલંકી પણ છે અને આ બાજુ કુંવરજી બાવળિયા પણ છે. એવા ઘણા બધા નેતા છે કે જે વર્ષોથી રાજનીતિમાં સક્રિય છે, વર્ષોથી એમ અલગ અલગ હોદ્દા પણ તેઓ સંવૈધાનિક હોદ્દા નિભાવી ચૂક્યા છે. અને એમની સામે જે કોળી સમાજની યુવા પેઢી છે એ જ્યારે સામે આવી રહી છે, એમાં ઘણા બધા નામ છે. જેમ મેં કહ્યું કે રાજુભાઈ સોલંકી પણ એક ઉભરતું નામ છે, એમના પુત્ર છે બ્રિજરાજ સોલંકી, તો એ પણ ઉભરતું નામ છે. એવી જ રીતે જયેશ ઠાકોર કે જે કોળી ઠાકોર સેનાના પ્રમુખ છે, એ પણ આપણી સાથે અત્યારે બ્રિજરાજ સોલંકી જોડાઈ ગયા છે, એટલે એમની સાથે જ સંવાદ કરીએ. બ્રિજરાજજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે આપ મંચ પરથી આપના જ સમાજના એક પીઢ નેતા, એક વડીલને પડકાર ફેંકો છો, તો પૂછાય એ છે, લોકો પૂછી એ રહ્યા છે કે બ્રિજરાજ સોલંકીને કોળી સમાજના પ્રશ્નોમાં રસ છે કે પછી યુવા કોળી નેતા બનવું છે, સમાજનો ચહેરો બનવું છે? જી, સૌપ્રથમ તો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના આપણે વાત કરી કે જસદણ વિછિયાની અંદર જે કોળી સમાજ ઉપર વર્ષોથી, છેલ્લા 30-35 વર્ષથી અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા કરવામાં આવી ત્યારબાદ કોળી સમાજ મંચ ઉપર આવ્યો છે. કોળી સમાજ સામી છાતીએ આવીને
આવા જે નેતાઓ છે જે કોળી સમાજના મતે ચૂંટાઈને ધારાસભ્ય મંત્રીઓ બને છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોળી સમાજને એવું લાગે છે કે જ્યારે સમાજની જરૂર હોય ત્યારે આ કોળી સમાજના સત્તા પક્ષના નેતાઓ એમની સાથે આવીને ઉભા રહેતા નથી. આ વાત તો દૂરની છે, પરંતુ જે મૃતક ઘનશ્યામભાઈ રાજપરા છે એમના પરિવારને 2 મિનિટ મળવા કે શ્રદ્ધાંજલિ આપવા પણ નથી પહોંચ્યા. તો આવા કોળી સમાજના નેતાઓનું શું કામ, એવો પ્રશ્ન કોળી સમાજના યુવાનોમાં ચર્ચિત છે. મારે કોઈ રાજકારણનો મુદ્દો નથી. મેં જાહેરમાં કીધું, તમે પણ સાંભળ્યું હશે કે હું મારો પાર્ટીનો કેસ ઘરે મૂકીને આવું, તમે પણ પાર્ટીનો કેસ ઘરે મૂકીને આવો. સમાજ માટે તમે અને હું બંને સાથે મળીને આંદોલન કરીએ, અને જેટલા દિવસ તમે આંદોલન કરશો એટલા દિવસ હું અન્નનો ત્યાગ કરીશ. એમ નહીં બ્રિજરાજભાઈ, કોળી સમાજ તમને પણ સ્વીકારે છે, તમે પણ જ્યારે બોલાવો છો સમાજના લોકો એકઠા થાય છે. બ્રિજરાજ સોલંકીને એક યુવાનને ન્યાય અપાવવા માટે, સમાજના જ એક યુવાનને ન્યાય અપાવવા માટે પીઢ નેતા કુંવરજીભાઈની શું કામ જરૂર છે? તમે જાતે જ આંદોલન છેડો ને. જી, આપણે બહુ સારી વાત કરી. કુંવરજી બાવળિયા સાહેબની જરૂર કોળી સમાજને હવે નથી રહી. કોળી સમાજ જાતે એવું કહી રહ્યા છે કે હવે કોળી સમાજના કોઈ પણ સત્તા પક્ષના નેતાની અમારે જરૂર નથી, કે અમારી એમની પાસેથી કોઈ ઈચ્છા હવે નથી. કારણ કે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં કોળી સમાજ ઉપર દમન થાય છે, અત્યાચાર થાય છે, ત્યારે કોઈ પણ, હું ખાલી કુંવરજીભાઈ બાવળિયા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જેટલા પણ કોળી સમાજના મંત્રીઓ છે, સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, એનો એક મને દાખલો દેખાડી દો. 50 એવા દાખલાઓ ગણાવું કે સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થયો. ક્યાં કોળી સમાજનો સત્તા પક્ષનો મંત્રી, સંસદ કે ધારાસભ્યની માટે હાકલ કરી? ક્યાં એમને ન્યાય અપાવવા માટે આવ્યો? મારો કુંવરજી બાવળિયા સાહેબ વિરુદ્ધમાં કોઈ વાંધો નથી. કુંવરજીભાઈ બાવળિયા અમારા આગેવાન છે. પણ સવાલ બ્રિજરાજભાઈ આપની ઉપર હંમેશા એ ઉઠે છે કે તમે જેમ હમણાં કહ્યું કે સમાજના ઘણા બધા નેતાઓ પ્રતિનિધિત્વ કરે છે, સરકારની અંદર કરે છે, સંવૈધાનિક હોદ્દાઓ ઉપર કરે છે, તો તમે જ્યારે પણ તમે જાહેર મંચ પર આવો, જ્યારે પણ તમે જાહેરમાં કોઈ સંબોધન કરવા આવો, કુંવરજીભાઈના નામની શું જરૂર પડે છે તમારે? કુંવરજીભાઈના નામની એટલા માટે જરૂર પડે છે કારણ કે જસદણ વિછિયાની અંદર કુંવરજીભાઈ બાવળિયા છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય છે, કેન્દ્રીય મંત્રી છે, અને સમાજના મતે કુંવરજીભાઈ ધારાસભ્ય અને સંસદ બન્યા છે અને મંત્રી પણ બન્યા છે. અને જ્યારે તમે એમ કહેતા હો કે બ્રિજરાજભાઈ તમે આંદોલન છેડો, તો અમે વિછિયાની અંદર જે મહાસંમેલન કર્યું હતું એમાં 50,000 કરતા પણ વધારે કોળી સમાજના લોકો આવ્યા હતા, અને ત્યારબાદ જ આ 92 જણાને જામીન મળ્યા છે. એ સમાજના લીધે મળ્યા છે, કુંવરજી બાવળિયા સાહેબના લીધે નથી મળ્યા. પરંતુ આ કેસ રદ કરવા માટે હું મારા જીવનું જોખમ લેવા પણ તૈયાર છું. હું જસદણ વિછિયામાં આવું ત્યારે મને પણ ધમકીઓ મળે છે, મને પણ ફોન આવે છે કે તમે અહીંયા નહીં આવતા, નહીંતર આમ કરી નાખશું, તેમ કરી નાખશું. પરંતુ ત્યાં જસદણ વિછિયાના કોળી સમાજે મને ખાતરી આપી છે કે બ્રિજરાજભાઈ તમારી જેવા એક યુવા ચહેરાની અહીંયા જરૂર છે જે નિડરતાથી બોલી શકે, અને અમે બધા તમારી સાથે છીએ, રાત દિવસ એક કરી નાખશું. પરંતુ આ ઘનશ્યામભાઈ રાજપરાના હત્યારાઓ જે અત્યારે જામીન ઉપર ખુલ્લે આમ ફર્યા છે અને આપણે સૌ ન્યાય અપાવીને રહેશું ને. જે 92 જણા ઉપર ખોટા કેસો થયા છે એમાં ખાલી કોળી સમાજ નહીં પરંતુ પાટીદાર સમાજના પણ યુવાનો છે, દલિત સમાજના પણ યુવાનો છે, અન્ય સમાજના પણ યુવાનો છે. એટલે આ માત્ર કોળી સમાજની વાત નથી, પરંતુ જસદણ વિછિયાની અંદર 18 વર્ણના લોકો છેલ્લા 30 વર્ષથી દબાઈને, ધમકાવીને આ બધા પોલીસ તંત્રને હાથો બનાવીને રાખે છે. બ્રિજરાજજી, ચર્ચાઓ એવી અત્યારે જાગી રહી છે કે આટલા સમય પછી ઘનશ્યામ રાજપરા હત્યા કેસનો મુદ્દો આપણે ઉઠાવ્યો છે, ત્યારે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે બ્રિજરાજ સોલંકીને સમાજકારણમાં રસ છે કે રાજકારણમાં? જી, આપે બહુ સારી વાત કરી બેન. અત્યારે અમે મુદ્દો નથી ઉપાડ્યો, પરંતુ તમે હિસ્ટ્રી ચેક કરો. બરાબર છે. તમે અગાઉ પણ સક્રિય રહ્યા છો, પણ કહેવાનો અર્થ એવો છે, એમનો સવાલ એ છે કે જ્યારે તમે આ વિષય ઉઠાવો છો તો એમાં સમાજકારણ કરતા રાજકારણનું પલડું વધારે ભારે દેખાય છે. હું તો જાહેર મંચ ઉપરથી કહું છું, આપણે તમે વિડીયો પણ દેખાડજો. હું જાહેર મંચ ઉપરથી માઇકમાં હજારો લોકોની મેદની વચ્ચે કહું છું કે બ્રિજરાજ સોલંકી રાજકારણ નહીં પરંતુ સમાજ માટે રાજકારણ પણ સાઈડમાં મૂકવા તૈયાર છે. પબ્લિકને બ્રિજરાજ સોલંકી એમ કે છે કે હું મારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આવું, એટલે કે રાજનીતિ સમાજ માટે સાઈડમાં પણ મૂકી દેવા માટે છે, એ તૈયાર છું. ઠીક છે. સમાજની જ્યારે વાત આવશે ત્યારે હું તમારા માધ્યમથી
બધા જ લોકોને કહેવા માંગીશ કે બ્રિજરાજ સોલંકી સમાજ માટે રાજનીતિને પણ સાઈડમાં મૂકવા માટે તૈયાર છે. બસ Okay. મારા સમાજને ન્યાય મળવો છે. ઠીક છે, આભાર બ્રિજરાજભાઈ અમારી સાથે વાત કરવા બદલ. બ્રિજરાજ સોલંકી યુવા ચહેરો છે કોળી સમાજનો, અને એમનો દાવો છે કે રાજ્યમાં કોળી સમાજ સાથે ઘણા બધા અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, અને એના માટે જે આંદોલન કરવું પડશે એમાં સૌથી આગળની હરોળમાં બ્રિજરાજ સોલંકી ઉભા રહેશે. હવે આપણી સાથે રાજુ સોલંકી જોડાઈ ગયા છે, જે વધુ એક મોટું નામ છે, આગળ પડતું નામ છે, અને એ પણ ખાસા ચર્ચામાં રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી જ્યારે કોળી સમાજની વાત આવે. રાજુભાઈ, સ્વાગત છે આપનું. સવાલ એ હતો, હમણાં જ અમે બ્રિજરાજભાઈ સાથે સંવાદ કર્યો, સવાલ એ હતો કે જ્યારે આપ અને બ્રિજરાજ બંને ખૂબ આગળ પડતું નામ છો, ને કોળી સમાજના ઘણા બધા લોકો આપની વાતને આવકારે છે, સ્વીકારે છે, સાંભળે છે, તો જ્યારે સમાજ માટે આંદોલન કરવું હોય તમારે, તો કુંવરજી બાવળિયાનું નામ લઈને કે તમે આવી જાઓ ને પાર્ટીનો કેસ ને આવા બધા આ જે કહેવાય ને, જેને આપણે એમ કહીએ છીએ કે બયાનબાજી જેવા શબ્દો, એના બદલે સીધા તમે જ મેદાને કેમ નથી ઉતરી જતા? કેમ તમારે દર વખતે કુંવરજી બાવળિયાના નામની ખપ પડે છે? જી ભાઈ, આમાં જે તમે સવાલ કર્યો એ બાબતે હું એટલું જ કહેવા માંગીશ જી કે જે વિસ્તારની અંદર જ્યારે વાત કરવાની હોય, જે વિસ્તારની અંદર સભા હોય, જે વિસ્તારની અંદર લોકોને સંબોધવાના હોય, એ વિસ્તારની અંદર જે ઘટના બની હોય, એ વિસ્તારના જે ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા હોય, મંત્રી હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, એ લોકોની જવાબદારીમાં આવે છે. જે અન્યાય, જે લોકો ઉપર અન્યાય થયો હોય, જે સમાજ ઉપર અન્યાય થયો હોય, અત્યાચાર થયો હોય, ખોટું થયું હોય, લોકશાહીની વિરુદ્ધનું કૃત્ય થયું હોય, ત્યારે સ્વાભાવિક જ જે તે વિસ્તાર જવાબદાર અધિકારી હોય કે નેતા હોય, એની ઉપર જ સવાલ કરવામાં આવે. એટલે કોઈ કુંવરજીભાઈ બાવળિયા એની ઉપર વ્યક્તિગત કોઈ વાંધો કે વિરોધ ન હોય, પરંતુ ખરેખર જ્યારે સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજની વાત કરું તો કોળી સમાજ ઉપર અમે જોઈએ છીએ, છેલ્લા 15 વર્ષથી અમે જાહેર જીવનમાં છીએ. ગુજરાતની અંદર કોળી સમાજના 40 જેટલા ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે. આ એટલા બધા નેતાઓ હોવા છતાં અને સત્તા પક્ષ ઉપર હોવા છતાં કોળી સમાજને ક્યાંય ન્યાય મળતો નથી. એના ઉપર હાલતા ચાલતા જુલમ થાય છે, અત્યાચારો પણ થાય છે. રાજુભાઈ એક બહુ સામાન્ય સવાલ છે, આ વારંવાર પૂછાયો પણ છે, આ હું ફરીવાર પૂછી રહ્યો છું કે કોળી સમાજનું જે સંખ્યાબળ છે, જે મતની તાકાત છે, આપે જ હમણાં કહ્યું કે ઘણી બધી બેઠકો, 35 થી 40 બેઠકો એવી છે કે જ્યાં રાજ્યમાં કોળી સમાજનું સીધું પ્રભુત્વ છે. આટલી જ્યારે સમાજની તાકાત હોય, તેમ છતાં પણ આપ કહો છો કે ઘણા વર્ષોથી સમાજને અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, તો શું સંગઠન શક્તિનો અભાવ છે સમાજમાં કે પછી કોઈ બીજું કારણ છે? નહીં, તમે સમજી શકો છો, નજર સમક્ષ આ ઉદાહરણ છે વિછિયા જસદણનું. આવી રીતે લાઠીની અંદર પણ અત્યાચારો થયેલા છે. આની જેમ જુનાગઢની અંદર પણ પોલીસ દમન થયા હોય, અન્ય ગુંડાઓ અને માથાભારે લોકો તત્વો દ્વારા કોળી સમાજ ઉપર અત્યાચારો થયા હોય, બહેન દીકરીઓ ઉપર રેપના કેસો બન્યા હોય, છેડતીના કેસો બન્યા હોય, અવારનવાર આવા કેસો બને છે. તો હું એવું નથી કહેતો કે તમે કાયદો હાથમાં લ્યો, પરંતુ ગુજરાતની અંદર જે કાયદો અને વ્યવસ્થા ઊભી કરેલી છે, જે કાયદાના જે નિયમો છે, એ નિયમો પ્રમાણે, કાયદા પ્રમાણે તમે કમસે કમ તમે લોકોના પ્રતિનિધિ છો, સમાજના પ્રતિનિધિ છો. સમાજે તમને ખોબલે ને ખોબલે રાત દિવસ મહેનત કરીને આ સત્તા સ્થાને તમને બિરાજ્યા છે. ત્યારે આજે સમાજને ન્યાય અપાવવાની વાત આવે તો તમે કમસે કમ એક સ્ટેટમેન્ટ તો આપો. તમને કોણ રોકી રહ્યું છે? તમને કોણ અટકાવે છે? તમને કોનો ડર છે? કોનો ભય છે? અને કોની શરમ છે? આજે તમારે ખોટું તો કરવાનું નથી, તમારે બુટલે કરવા માટે તો કોઈની માટે સ્ટેટમેન્ટ કરવાનું નથી, એની તો ભલામણ કરવાની નથી. રેપિસ્ટો માટે તમારે કોઈ ભલામણ કરવાની નથી. તમારે માત્ર ને માત્ર તમારી નજરની સામે, આખા ગુજરાતના આખા દેશની સામે જે પીડા, એટલે જે સમાજના નેતાઓ રાજનીતિમાં છે, ઘણા સમયથી સમાજના મતથી અલગ અલગ પદ, અલગ અલગ હોદ્દા સંભાળી રહ્યા છે, એ સમાજ માટે પૂરતી કોશિશ કરે, કામ કરે, એ જરૂરી છે. આભાર અમારી સાથે જોડાવા બદલ રાજુભાઈ. અને એમણે પણ જે મત રાખ્યો એવો છે કે ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણી છે,
એવો દાવો છે રાજુભાઈનો પણ કે કોળી સમાજમાં અસંતોષની લાગણી છે કે એમણે જે નેતાઓને પ્રતિનિધિત્વ સોંપીને મોકલ્યા છે સરકારમાં કે પછી સંવૈધાનિક હોદ્દા પર, એ સમાજનું એટલું કામ નથી કરી શકતા, નથી કઢાવી શકતા. આપણી સાથે વધુ એક કોળી યુવા નેતા જયેશ ઠાકોર જોડાઈ ગયા છે. જયેશજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મારો સવાલ એ છે કે બ્રિજરાજ સોલંકી મંચ ઉપરથી કુંવરજી બાવળિયાને પડકાર ફેંકે છે. વિષય એ જ છે ઘનશ્યામ રાજપરા હત્યા કેસમાં ન્યાયની માંગ. મારો સવાલ એમને પણ એ હતો, આપને પણ એ છે કે આખરે આટલી તાકાતવર જે સમાજ છે, જેની પાસે આટલું સંખ્યાબળ છે, આટલું મતોનો આટલી સંખ્યા છે કે આટલી બધી બેઠકોને અસર કરે છે આ સમાજ, છતાં પણ આજે પણ એક કેસમાં આંદોલન કરવા માટે થઈને શા માટે મંચ પરથી એક નેતાનું નામ લેવું પડે? સીધું તમે છો, આ રાજુભાઈ છે, બધા સાથે મળીને કરી શકે ને? એવું છે કે આ સમાજ આખો અલગ અલગ પક્ષમાં વહેંચાઈ ગયો છે, એ સમસ્યા છે? ના, સમસ્યા એવી છે કે જે વિસ્તારની અંદર જ્યારે આજે સ્થાનિક નેતાની જરૂર પડે તો જો સ્થાનિક નેતા 30 વર્ષથી ત્યાં હોય અને સપોર્ટ ના મળતો હોય તો પછી આ આંદોલન કરવાની જરૂર પડી ને ત્યારે જો એને એક જ ખાલી એના ફોન ઉપરથી આખો માહોલ સ્ટોપ થઈ જતો હતો. રહી વાત તમે રાજુભાઈને એવો સવાલ કર્યો કે આટલા નેતાઓ છતાં, નેતા હોવા છતાં કે તમારે કેમ બધા નેતાઓ ધ્યાન નથી દેતા? પણ સાહેબ એમાં એવું છે કે જે નેતા અમે સિલેક્ટ કરીને ઉપર રાખ્યા છે આજે એને બધા મારી દ્રષ્ટિએ બધા કરપ્ટેડ થઈ ગયા છે અને એની ફાઇલ પોતાની રેડી થઈ ગઈ છે. જો કાંઈ પણ હું કે છું કરે તો આ ભાજપ સરકાર દબાવવામાં આવે છે. તો 100% નેતા કરી શકે એમ છે, પણ એને ઘર એટલા ભરી દીધા છે ને કે સમાજનું કોઈ કામ નથી કરી શકતા. હું 100% તમને કહું, જસદણ વિછેનો માહોલ પણ અત્યારે એવો કે સમાજની જેને પણ જરૂર છે તો એને કોઈ સપોર્ટ નથી દઈ શકતા. હવે બ્રિજરાજ સોલંકી હોય, આપે જે વાત કરી અને રાજુભાઈએ પણ હમણાં એ જ વાત કરી કે ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણી છે, તો સવાલ એ પણ ઉઠે છે કે શું આ અસંતોષની લાગણી એ સમાજના કામ માટે છે કે પછી નેતૃત્વ સામે જ હવે અસંતોષ લાગી રહ્યું છે? જો ત્યાં અસંતોષ થવાનું કારણ જ કે જ્યાં સમાજને ન્યાય નથી મળ્યો, ત્યાં જે સ્થાનિક નેતા છે એને પોતાના ગામમાં પણ પાણીની વ્યવસ્થા નથી. મેં હમણાં મારે ફોનમાં ચર્ચા ચાલુ હોય છે અને ત્યાં પણ એવા જવાબ આવે, એવા ઝીણા કેટલા એવા પ્રશ્નો હોય છે કે જેનાથી સમાજને ત્યાં સંતોષ. જયેશભાઈ, માનસીનો જે સવાલ છે એને હું થોડો વધારે એલાબરેટ કરીને થોડો તમારા માટે વધારે સરળ કરી દઉં છું. ચર્ચા એ થઈ રહી છે, સવાલ એ પૂછાઈ રહ્યો છે કે આ બધા જે યુવા નેતાઓ છે, એમાં જયેશ ઠાકોરનું પણ નામ છે, બ્રિજરાજ સોલંકીનું પણ નામ છે, રાજુ સોલંકીનું પણ નામ છે, આ બધા યુવા નેતાઓ ખરેખર સમાજકારણ કરી રહ્યા છે કે પછી આ નર્યું રાજકારણ જ છે કે ભાઈ હવે પ્રતિનિધિત્વ અમને આપો? ના સાહેબ, જો હું તમને ક્લિયર વાત કરું, જો રાજકારણ જ રમવું હોય તો જસદણ વિછિયાની અંદર હું ખુદ શરૂઆત મારે આ જે સંમેલન થયું, જે ઘનશ્યામભાઈ રાજપરાનું જે માહોલ ઉભો થયો, મારી શરૂઆત જ મેં કરી હતી. 13 તારીખનું જે ગુજરાત બંધનું એલાન કર્યું હતું 5 દિવસનું, એ એલાન જ મેં કર્યું હતું. જો અમારે લોકોને રાજકારણ જ કરવું હોય તો હું ખુદ જ પણ જસદણ વિછિયાનો લડવા આવી જાઉં. પણ કોઈ પણ એક વ્યક્તિ જ્યાં સમાજનો એક આગેવાન, સાચો આગેવાન ત્યાં લડવો જોઈએ અને ત્યાં જીતવો જોઈએ અને જ્યાં સમાજનું કામ કરવું જોઈએ. અને આ એક બેઠક નહીં, આવી અનેક બેઠક જ્યાં જ્યાં સમાજના આગેવાનો કામ ન કરતા હોય ત્યાં નવા આગેવાનોએ ત્યાં ટ્રાય કરવી જોઈએ. ઠીક છે જયેશભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જે મત જે સામે આવી રહ્યો છે એનાથી એક વાત સ્પષ્ટ છે કે એક જે વર્ગ છે સમાજનો, કોળી સમાજનો, એ એમનું જે પ્રતિનિધિત્વ, જે નેતૃત્વ અત્યારે વર્તમાનમાં છે, જે સરકારમાં પણ છે અને જે સંવૈધાનિક પદો ઉપર પણ છે, એમનાથી નારાજ છે, કેમ કે સમાજને અન્યાય થઈ રહ્યાનો દાવો આ બધા યુવા નેતાઓ કરી રહ્યા છે. એના કારણે આ મોરે મોરાની સ્થિતિ કોળી સમાજમાં બની રહી છે.